સુરતની ખ્યાતનામ હઝરત ખ્વાજાદાના સાહેબની દરગાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સફાઈ અભિયાન યોજાતા વિવાદ ચગ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે દરગાહમાં નિયમિત સફાઈ થતી હોવા છતાં રાજકીય દેખાવ માટે ખાસ ઝુંબેશ યોજાઈ છે। સુરત સ્થિત પ્રસિદ્ધ શહેનશાહ સુરત હઝરત ખ્વાજાદાના સાહેબ રદિયલ્લાહુ તઆલા અન્હુની દરગાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે કરવામાં આવેલી સફાઈ કામગીરીને લઈ વિવાદ ઉદ્ભવ્યો છે। સ્થાનિક સમુદાયના કેટલાક સભ્યોએ આ કાર્યક્રમને માત્ર રાજકીય દેખાવ ગણાવ્યો છે અને દરગાહની પવિત્રતા તેમજ ભક્તોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે। માહિતી મુજબ 17 સપ્ટેમ્બરના રોજ ભાજપ લઘુમતી મોરચાના થોડા સભ્યો તથા દરગાહ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ દરગાહ ખાતે ચાદર ચઢાવવાની સાથે સફાઈ અભિયાન યોજ્યું હતું। વિરોધકર્તાઓનો દાવો છે કે દરગાહમાં રોજિંદી સફાઈનું કામ નિયમિત રીતે થતું હોવા છતાં વિશેષ પ્રસંગે રાજકીય ઉપસ્થિતિ સાથે સફાઈ કરવી માત્ર પ્રચારાત્મક છે અને એથી દરગાહના સંચાલન પર સવાલો ઊભા થાય છે। કેટલાક સ્થાનિક લોકોએ દરગાહ ટ્રસ્ટ પર પણ દબાણ હેઠળ રાજકીય કાર્યક્રમને પરવાનગી આપવાનો આક્ષેપ કર્યો છે। તેમણે જણાવ્યું કે આ પ્રકારની કામગીરીથી લાખો ભક્તોની આસ્થા દુભાય છે અને જવાબદારોએ જાહેરમાં માફી માંગવી જોઈએ। દરગાહ ટ્રસ્ટ તરફથી આ મુદ્દે હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી। તાત્કાલિક રીતે નગરપાલિકા તથા દરગાહ સંચાલકો વચ્ચે નિયમિત સફાઈ અંગેની વ્યવસ્થા વિશે સ્પષ્ટતા કરવા માટે સ્થાનિકો આગ્રહ રાખી રહ્યા છે, જેથી પવિત્ર સ્થળની પવિત્રતા અને શ્રદ્ધાળુઓની ભાવનાઓ અડગ રહી શકે। ગઈકાલ તારીખ 17/9/2025 ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતની ખ્યાતનામ સુરત સહિત સમગ્ર વિશ્વમાં જે પ્રખ્યાત છે એવી સૂફી સંત હઝરત ખ્વાજાદાના સાહેબની દરગાહમાં સુરત ભાજપ લઘુમતી મોરચા દ્વારા ચાદર ચડાવવામાં આવી। દરગાહ પવિત્ર સ્થળ છે, સાર્વજનિક સ્થળ છે। ચોર આવે કે સાહુકાર આવે એમાં અમને કોઈ વાંધો નથી, પરંતુ વાંધો એ છે કે જે ચાદર ચડાવ્યા પછી જે પ્રમાણે સફાઈ કરવાનું નાટક ભજવવામાં આવ્યું એનાથી એ પ્રસ્થાપિત થઈ રહ્યું છે કે ભાજપ લઘુમતી મોરચા અને ભાજપના નેતાઓ એમ સમજે છે કે આ દરગાહ સ્વચ્છ રહેતી નથી। જાહેર જનતા હવે દરગાહની પવિત્રતા જાળવવા પારદર્શક પગલાંની માંગણી કરી રહી છે, જ્યારે ટ્રસ્ટ તરફથી હજી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી।